બોડેલીમાં તહેવારોને લઈને શાંતિ સમિતિ બેઠક યોજાઈ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। બોડેલી ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ ગાવિતના અધ્યક્ષસ્થાને તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં આવનારા તહેવારો દરમિયાન શાંતિ, સુવ્યવસ્થા અને સામાજિક સૌહાર્દ જળવાઈ રહે તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। તહેવારો દરમિયાન કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવો ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવામાં આવી રહ્યું છે। ખાસ નોંધનીય બાબત એ છે કે આ વર્ષ પ્રથમ વખત જિલ્લામાં ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવશે, જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવી શકાય। દરેક બેઠક દરમિયાન પોલીસ દ્વારા તમામ સમાજના આગેવાનો અને નાગરિકોને તહેવારો શાંતિપૂર્ણ, ભાઈચારા અને સહકારના ભાવે ઉજવવા અપીલ કરવામાં આવી હતી। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી। મુસ્લિમ આગેવાનો, હિન્દુ આગેવાનો અને સિંધી આગેવાનોને બોલાવવામાં આવ્યા પોલીસ સ્ટેશન ખાતે અને આગામી ઈદનો તહેવાર નિમિત્તે, ચેટીચાંદના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની મિટિંગ લેવામાં આવી, જેમાં શાંતિનો સંદેશો પાઠવવામાં આવ્યો છે અને આજે સાંજે ડ્રોન મારફતે જે ચેટીચાંદનું જે સરઘસ નીકળવાનું છે તે રૂટ ઉપર ડ્રોનથી સુપરવિઝન કરવામાં આવશે। કયા રૂટથી ક્યાં સુધી જશે સાહેબ? જે રૂટ જે છે સિંધી સમાજનું જે રૂટ છે ચેટીચાંદ નિમિત્તે કાઢશે એ ઝૂલેલાલ મંદિરથી ખત્રી પોલીસ સ્ટેશન થઈ અલીપુરા થઈ અને પરત પાછું મંદિરે જશે। અને આજે ડ્રોન જે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તો એના માટે જે ડ્રોનનું કેવી રીતનું પરિણામ હોય? ડ્રોનનું મુખ્ય કામ એવું છે કે કોઈક રાયોટિંગના ગુનાઓ થઈ જાય, કોઈ જગ્યાએ રાત્રિની જે ચોરીઓ ગરફોડો થાય એના પર નાઇટમાં પણ રોજે રોજ નાઇટમાં પણ અલગ અલગ ટાઉનોમાં, મોટા મોટા શહેરોમાં આપણે એનાથી આપણે રાત્રિ દરમિયાન ચેકિંગ કરતા હોઈએ છીએ। દિવસ દરમિયાન ટ્રાફિકની સમસ્યા નિવારણ માટે અથવા તો અમુક એવી ઝાડીવાળી જગ્યાએ જ્યાં તૈયારીમાં પોલીસ ના પહોંચે એવી મોકલી અને આવી અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય એના પર વોચ રાખવામાં આવે છે। બોડેલી સ્ટેશન પર કેટલા ડ્રોન છે? બોડેલી જિલ્લામાં હાલે એક ડ્રોન ફાળવવામાં આવ્યો છે જિલ્લા ખાતે, જે એલસીબી અને એસઓજીના માણસો ઓપરેટ કરે છે, જે લોકો તાલીમ પામેલા છે, જે લોકો આવી દરેક શહેરોમાં, દરેક તાલુકામાં જઈ જઈ અને મોટા પોલીસ વિસ્તારમાં, મોટા શહેરોમાં એ લોકો આવી રીતે વોચ કરતા હોય છે। આ ડ્રોન કેટલો ઉપયોગી બનશે સાહેબ પોલીસને? ડ્રોન જે છે ભવિષ્યમાં એક પછી સરકારશ્રી એમાં સુધારો કરશે, પણ હાલે જે છે એનો ઉપયોગ છે સૌપ્રથમ તો ટ્રાફિક નિયમ, અસામાજિક પ્રવૃત્તિઓ જે થાય છે તે સિવાય ક્યાંક રાયોટિંગના બનાવો બની જાય તો ઉપયોગી થાય। રાત્રિ દરમિયાન જે જગ્યાએ પોલીસ પહોંચી ના શકે તો ડ્રોનથી આપણે સારી રીતે એ ડ્રોનથી આખા ટાઉન ઉપર વોચ રાખી શકીએ। તે આગામી સમયમાં જે ચોરીના બનાવો, ગરફોડના બનાવો બનતા હોય તો એને રોકવા માટે આપણે ઉપયોગી થઈ શકશે। શું નામ?